સૌથી પહેલા જૂનાગઢની વાત કરીએ કે જ્યાં શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો હજુ ઘટ્યો નથી। મજીવાડી દરવાજાથી ગિરનાર તળેટી તરફ જતા રસ્તા પર મોટો ભૂવો પડ્યો છે। ભૂવો પડતા બેરિકેડ લગાવીને એક બાજુના રસ્તાને બંધ કરવામાં આવ્યો। ભવનાથ તરફ જતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। મનપાના કોઈ પણ કર્મચારી અહીં ન પહોંચ્યાનો આક્ષેપ છે। સૌથી મોટો સવાલ મહાનગરપાલિકાનું કોઈ પણ અહીં નથી પહોંચ્યું, બેરિકેડ્સ લગાવીને રસ્તોને રોકી દીધો છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પણ ભૂવાની જે ભરમાર છે તે ચાલી રહી છે। આપને જે દ્રશ્ય બતાવું છું, જે મજેવડી દરવાજેથી ગિરનાર તરફ જતો જે રસ્તો છે, રોડ ઉપર જે મોટો ભૂવો પડ્યો છે। પોલીસે ક્યાંક ને ક્યાંક તાત્કાલિક ધોરણે બેરિકેડ લગાવવામાં આવ્યા છે। પોલીસ અહીંયાથી નીકળતા ભાવિકોને એક સાઈડનો રસ્તો છે તે ખુલ્લો રાખી અને જે રીતે તેમને રોકવામાં આવી રહ્યા છે કે આ જે ભૂવો પડ્યો છે તેમાં કોઈ પણ વાહનનો અકસ્માત ન થાય તે લઈને પોલીસ જાગી છે। પણ હજુ પણ મહાનગરપાલિકા તંત્ર છે તે ઘોર નિંદ્રામાં સૂતું છે। તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે આ જે ભૂવો છે એ બિલકુલ રોડની વચ્ચોવચ્ચ પડેલો ભૂવો છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક આ ભૂવો છે તે આગળ વધવાનું જે રીતે રસ્તામાં પણ જે તિરાડ પડી છે તે પણ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે। અને વરસાદે તો છેલ્લા 2 દિવસથી વિરામ લીધો છે, પણ જે પાણી વધુ વરસાદ પડતા પાણીને લઈને રોડ રસ્તામાં પણ ક્યાંક ને ક્યાંક ભૂવા પડી રહ્યા છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।